અહીંયા ગાંધીનગરમાં પતંગ ચગાવવાનું ચાલુ થઈ ગયું છે। અહીંયા માર ભાઈ પતંગ ચગાવે છે તાર। અત્યારે તો બહુ ઓછા પતંગ ચગે છે। અહીંયા એક પતંગ કાપાઈ, મારા ભાઈએ કાપી। અત્યારે કેટલા પતંગ ચગે છે? 5 પતંગ ચગે છે તાર। બે પતંગ છે અત્યારે, બીજા લોકો ચગાવે છે। હવે બે બોલ નહીં કરવાનું। ત્યાં મારા ભાઈ બંધ સામેના ધાબા ઉપરથી ચગાવે છે। એનો પતંગ આ રહ્યો ગુલાબી કલર, પીળા કલરનો। ચલો મારા ભાઈની પતંગ કપાઈ ગઈ ગયા। હવે વિડીયો આટલે બંધ કરીએ, બીજો પછી। એકા બીજો પતંગ પાછો એક લઈ આવ્યા, ચલાવવાનું ચાલુ કર્યો। કાપો તો હાથેથી કાપી નાખો, ત્યાંથી। હવે જોઈએ પેચાકામ કોની કપાય, મારા ભાઈની કે સામેવાળાની? મારા ભાઈ બંધ કાપે એની। બીજા તો અત્યારે 2-3 લોકો ચગાવે છે। આ બાજુથી એક લોકો ચગાવે છે, મારા ભાઈ બંધ જ કરે છે। અને આ પાછળ મારા ભાઈ બંધ ચગાવે છે। એની પતંગ અહીંયા છે વાદળી કલરની। और જોઈએ બે પતંગમાંથી કોની કપાય, ભાઈ બંધ કાપે છે કે મારા ભાઈ કાપે છે? નીચેથી ખેંચી લે। ઓલાને દોરો ન થતો ને એટલે થોડી દોરી છોડ। હવે આવ્યો છે પેચા કરવામાં ભાઈબંધ।
પછી એક આપી હતા હાલ એમાં ભાઈ બની લેતો બીજો એક આવ્યો છે મારા ભાઈબંધનો પતંગ પાછળથી ચડાવે છે મારા ભાઈબંધ ત્યાં ઓલો સામે એનો પતંગ આ રહ્યો હવે એ લેવા છે મારા ભાઈબંધ જોડે આપણો પતંગ અહીંયા ચડે કપાઈ લે ફૂલાની અહીંયા મારા ભાઈબંધ ને પાછી બીજો મારા ભાઈબંધ અને મારા ભાઈની પતંગ બે જણા પેચા કરે છે હવે જોઈએ કોની કપાય કોની કપાશે બોલ ત્રણ પતંગ છે મારા ભાઈ બની એક જણે કાપી પાછા કોકે તો ગાંધીનગરમાં તો આટલી પતંગો જ ચગે હતા 5-6 પતંગ ચગે છે વધારે તો ચગતી નથી હજી તો જેમ જેમ દિવસો નજીક આવશે પછી પતંગ ચગાવવાનું ચાલુ થશે અહીંયા ચગતી પતંગો જોઈ લો એક સામે ચગાવે છે બીજો તો કોઈ આ દેખાતો નહીં પતંગ કોઈ ચગતો અહીંયા ભાઈબંધ સિવાય કોઈ બીજા દેખાતા જ નહીં પતંગ ચગાવતા આપણી પતંગ તો ચગ જ છે તાર હવે વિડીયો આટલે બંધ કરીએ બીજો વિડીયો પછી બનાવીશું આપણે જેમ આવતા રવિવાર સુધી અગર લોકો રવિવાર આવે છે ત્યારે જ પતંગ ચગાવે છે અમારે ત્યાં ગાંધીનગરમાં તો ચલો આટલે વિડીયો બંધ કરીએ હવે 1 મિનિટ આ 2 પેચા થાય છે પછી કરી દઈએ